कहूँ कि बांग्लादेश या स्वयं का स्वरूप माँ सुनंदा विराजमान है। 51 હાલો હાલો चौथा स्थान महामाया नामથી જે ઓળખાય છે। કાશ્મીરની બાજુમાં અમરનાથની અંદર ચંપલ ઉતારના છે। આજના લોકો ભગવાન શિવના દર્શન કરવા અમરનાથ જાય છે। એ જ અમરનાથ ધામની અંદર માં સ્વયં મહામાયાના નામથી વિરાજમાન છે। એ માતાજીની ચોથી શક્તિ અમરનાથની અંદર મહામાયા નામની આપણને સૌને દર્શન આપે છે। એ માતાજીની ચોથી પીઠ હું આપ તમને પીઠનું દર્શન કરાવી રહ્યો છું। 51 શક્તિપીઠ છે, એમાંથી 4 પીઠનું મેં દર્શન કરાવ્યું। પાંચમા जय कोड़िया શક્તિપીઠનું દર્શન કર્યું છે ત્યારે સાહુજી વર્ષા મેળીમાં એ 51 શક્તિપીઠની માતાજીને યાદ કરીને કહે કે હે માં પધાર અને અમારા કુળને પાવન કરી દે, અમારા કુટુંબને પાવન કરી દે, સમગ્ર હજારા પરિવારને પાવન કરી દે। માટે બુવાજી 51 માને થોડીક વાર આ દેવી ભાગવતની કથામાં પંડાલમાં બોલાવીએ, માનસિક રીતે આમંત્રણ આપીએ, તાળી પાડીને સાહેબ। કથા છે
શક્તિપીઠનું દર્શન કર્યું. અલગ અલગ નામ ભુલાજીના આજે માં ખોડિયાર પધારે છે. નહીં આવો લે. માતાજી આવો. બાપુ આપો ભુલાજી. જય વડવાળા. ભાવ છે હાથ ઊંચા કરીને બોલીએ દાદ ખોડિયાર
તો ફાઇનલી મિત્રો આપણે વરસામેડી કથામાંથી શ્રીમદ દેવી ભાગવત કથામાંથી રિટર્ન ઘરે આવી ગયા છીએ. બહુ જ મજા આવી, બહુ મસ્ત મજાનું આયોજન કરેલું છે, દિલથી ગમી ગયું. અને બાપુશ્રીની જે કથા હતી, કથા પણ બહુ મજા આવી. રાસનું નાનકડું આયોજન કર્યું હતું. અત્યારે આપણે પણ મસ્ત મજાનો લાભ લઈ લીધો છે. જો કે બધી જગ્યાએ પ્રસંગમાં આપણે હાજરી હોય જ છે અને આપણે આવા લાભ લેતા જ હોઈએ છીએ. માતાજી ભગવાન શ્રી દ્વારકાધીશ માતાજીઓ આવા લાભ લેવા દે. બહુ જ મજા આવી ગઈ દિલથી. અને શિલ્પ બેટ ઉતારવાનું રહી ગયું અને ફેમિલી બધી સાથે હતી. બહુ જ મજા આવી ગઈ. રાસનું પણ આયોજન હતું નાનકડું, બાપુના મુખ્યથી રાસ હતું એટલે બહુ જ મજા આવી ગઈ. માતાજીઓના ને દેવીઓના ભગવતીઓ દ્વારકાવાળાના ને બધાના આશીર્વાદથી આવા નાના મોટા પ્રસંગ થતા હોય છે અને આવા નવા પ્રસંગ થતા રહે. અને મિત્રો આજે એક બીજી જગ્યાએ નીકળવાનું હતું, કદાચ સાંજના ટાઈમ મળશે તો આપણે નીકળશું. અને મારા ખ્યાલથી 11 તારીખના આપણા ગમન સાંથલ ભુવાજી એ પણ આવવાના છે. ત્યારે તો આપણે ખાસ કરીને જશું. આજે રાસ મંડળીનું આયોજન કરેલું છે રાત્રે, અને કાલે છે બાબુ વાહિરે અને રશ્મિતા રબારીનો પ્રોગ્રામને લાસ્ટ દિવસે આવે છે આપણે ગમનભાઈ સાંથલ ભુવાજી. તો તમે પણ આવતા હશો, આપણે મળીએ ત્યાં કને. અજાણા રબારી પરિવાર વરસામેડી આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથા બહુ જ મસ્ત મજાનું આયોજન છે અને આવા નવા આયોજન થતા રહે એવી માતાજીને અને ભગવાન દ્વારકાવાળા કને પ્રાર્થના. તો ચલો મળીએ હવે નવા વ્લોગમાં. બાય બાય. જય દ્વારકાધીશ. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં વ્લોગમાં. હમણાં વ્યૂ બહુ ઓછા આવે છે, વ્લોગ પણ ઓછા આવે છે મારા, તમારા વ્યૂ પણ ઓછા આવે છે. તમારા લોકોનો સપોર્ટ દિલથી છે જ આપણને, તો પણ સપોર્ટ કરતા રહો અને આવા નવા વ્લોગ તમને જોવા મળશે જ. તો ચલો મળીએ મિત્રો નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.